ફરી આપણે ભણવાનું નથી અને મને ફૂલ કંટાળો આવે છે કહું તો મેં કીધું બ્લોગ બનાવીએ થોડું આમ સિસ્ટમ કરીએ ત્યારે મને કંટાળો આવતો હતો અત્યાર સુધી મને કંટાળો આવતો તો તમે વિચાર કરો પૂરા દી દેવાના હોય અને હવે છે નવરાત્રિ ખબર જ હશે તમે કોમેન્ટ બોક્સમાં ટાઈપ કરીને મોકલો તમે ક્યાં જાઓ છો ગરબા રમવા મને કોમેન્ટમાં કરો તો એટલે પેલી વાત માતાજીની પૂજા કરવાની ઇમ્પોર્ટન્ટ છે તમે ઘરે રમતા હો બહાર રમતા હો જ્યાં રમતા હો ત્યાં માતાજીની પૂજા કરો પ્રસાદ લ્યો પછી જ તમે ગરબા રમવાનું ચાલુ કરો બાકી માતાજી છે એ નારાજ થઈ જશે અને અત્યારે તો ફિલહાલ આપણે પગ ઉલાડતા સિસ્ટમ કરું એન્ડ આ વખતે દિવાળીમાં એવો કાંઈ પ્લાન નથી કે આ વખતે દિવાળીમાં મોટા રહેવાના હતા આટલા સ્કાય શોટ લાવવાના સ્કાય શોટ્સ અને આ વખતે તો આ દિવાળી તો મજા આવવાની છે ભાઈ અને એક હજી વાત કહી દઉં કે હું એક પ્રોજેક્ટ ઉપર છું એટલે એનો સિસ્ટમ કંટાળો આવે એટલો કંટાળો જિંદગીમાં ન થયો જિંદગી અને ટાઈમ દેખાડ દો કેટલા વાગે છે કેટલા વાગે જોઈ લીધું અને ભાઈ પ્લાન્ટ્સ તો ઓછા છે જ નહીં અમારા જોડે જો દુકાન સેલ લાગી જાય એટલા પ્લાન્ટ્સ છે હજી અડધા તો ઉપર પડ્યા છે જો હજી આયા જ છે હા યાર આ છોકરી હોય ને એને બહુ આદત હોય કે મારે પ્લાન હા અને કોઈ છોકરી તો આમ બોલે જો હું એક્ટિંગ કરીને દેખાડું છું ભાઈ તમને એક્ટિંગ કરીને દેખાડું અરે મને આ પ્લાન્ટ જોઈશે 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 કરીને ભાઈ બોલે મને બહુ મને વસ્તુ લાગે યાર ખબર નહીં એમ એન્ડ અને મેં એક નવું સિસ્ટમ ઇરેઝર બનાવ્યું છે એ હમણાં ઘડીક વારમાં દેખાડી તમને અને પાપ જાગ્યું ભાઈ અત્યારે તો હું ફિલહાલ આના ઉપર બેઠો છું એનું કહેવાય આ હિંચકા ઉપર બેઠો છું એટલે હવે આ બ્લોગનું હું એન્ડ કરું બાય બાય ટાટા સી ગુડ બાય અને ભાઈ લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ટાટા સી ગુડ બાય